અંગત હવે વાત કરવી છે આમ આદમી પાર્ટીના એક નેતા સાથે. અત્યારે તમે જે જ્ઞાતિવાદની વાત કરી, જ્ઞાતિવાદમાં હમણાં જ તમે જોયું કે જે હીરા જોટવા છે એમનું પ્રકરણ સામે આવ્યું. તમારા જ આહિર સમાજના એક નેતા કરશનદાસ ભાદરકા પક્ષની સામે પડીને બોલ્યા કે હું આહિર સમાજ માટે બોલું છું. હવે તો આ પાર્ટી લાઈન છે કે પછી સમાજ લાઈન છે? જો એ જે આખું પ્રકરણ છે એમાં કરશન બાપુએ જે કંઈ પણ પ્રતિક્રિયા આપી એ એમના લેવલથી એમને જે યોગ્ય લાગ્યું અને જે સમીકરણોના આધારે સામાજિક લેવલ ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો એ મારા ખ્યાલથી જે કંઈ પણ એમણે એવી વાત રજૂ કરી કે ભાઈ કોર્ટ નક્કી કરે કે દોષી છે તો અમે એમાં કોઈ સપોર્ટ આપવાવાળી વાતમાં નથી, પરંતુ આવા જ અનેક કેસો છે, અનેક ભ્રષ્ટાચારો છે, અનેક ઘટનાઓ છે. તો એ આમને તમે જેમ જેલમાં લીધા એમ એ બધાને પણ જેલમાં લો. એમનો ભાવાર્થ જે આખો જે છે એ ટાઈપનો હતો અને એમને અલગ અલગ જગ્યાએ જે કંઈ અલગ પ્રેડિક્શન કરવામાં આવ્યું. પણ વાત એ છે કે એમણે જવાબ રજૂ કર્યો, સામેથી જે કંઈ પણ ઘટનાઓ બની એ વધારે મારા કરતાં તો કરશન બાપુ જણાવી શકે કે એને કયા એંગલથી મુદ્દો ઉઠાવ્યો. પણ સવાલ તો એ પણ થતો હતો કે જેમના માટે બોલ્યા હવે એ જ વ્યક્તિ અત્યારે જેલમાં છે, ચેતર વસાવા, બરાબર? એમના માટે તો ખુલીને બોલવા માટે આવતા નથી, તો પછી પાર્ટી શું કરે હવે? ના જુઓ, ચેતરભાઈ જે જેલમાં છે એ ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડાઈ લડી રહી છે. અમે પણ અમારા લેવલથી, પાર્ટી લેવલથી ચેતરભાઈ માટે જેટલું પણ અમારો અવાજ ઉઠાવવો પડે અમે ઉઠાવી રહ્યા છે. ચેતરભાઈને બીજેપી ઘણા સમયથી ટાર્ગેટ કરી રહી છે. એને પેટમાં એ દુખે છે કે એક આદિવાસી સમાજનો નાનો યુવાન, એક સામાન્ય ઘરમાંથી આવતો યુવાન એટલો બધો બહાર આવી અને અમારી સામે કેમ બોલી શકે, અમારી સામે એટલો બધો અવાજ કેમ ઉઠાવી શકે, અમને કેમ દબાવી શકે. આ એમને પેટમાં દુખે છે અને આ પેટમાં દુખે છે એટલા માટે અલગ અલગ પ્રકારની ઘટનાઓ, અલગ અલગ પ્રકારના કેસો, ખોટી રીતે કેસો કરી અને બીજેપી એને ફસાવાનું ષડયંત્ર કરી રહી છે. આ ઘટના માની લો કે મનરેગાની અંદર એમણે અવાજ ઉઠાવ્યો, બીજા કંઈ કૌભાંડોમાં અવાજ ઉઠાવ્યો, તો ક્યાંક ને ક્યાંક એને ડરાવવાનો પ્રયત્ન બીજેપી જે છે કરી રહી છે. પણ એમાં બીજેપીને પણ ખબર પડી ગઈ છે કે હમણાં જ અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં જે સભા થઈ અને જે એક વિશાળ સમુદાયના લોકો જે ત્યાં ઉપસ્થિત થયા, તો મને સમાચાર મળ્યા કે ત્યાં પ્રાંત અધિકારીની પણ બદલી થઈ. મને ઓથેન્ટિક, મને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા. તો આ રેલો આવ્યો છે. બીજેપીને પણ થયું છે કે આડું આ ખોટું કર્યું, આ તો લેવા દેવા વગરની પબ્લિસિટી વધારવાનું કામ કરી રહ્યા છે. તો જનરલી ચેતરભાઈ વસાવા માટે તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે અને આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવા માટે તો વારંવાર, આની પહેલાં પણ જ્યારે હતું ને અત્યારે પણ જ્યારે જે હતું ત્યારે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા, નીચેથી લઈને ઉપર સુધીનો એક એક કાર્યકર્તા ચેતરભાઈ સાથે દિલથી જોડાય અને એની સાથે ખંભેથી ખંભો મિલાવીને એમના માટે લડવા તૈયાર છે. પ્રવીણભાઈ રામ ક્યાં હતા? એ દિવસનો જે પ્રોગ્રામ હતો એમાં મારું એવું હતું કે હું સૌરાષ્ટ્રમાં એ સમય હતો અને મારા સૌરાષ્ટ્રના અમુક પ્રોગ્રામો હતા, અમુક આગેવાનોને મારે મુલાકાત કરવાની હતી અને ઝિગઝેગ પ્રોગ્રામ થતો હતો. કારણ કે મારે ડેડિયાપાડા આવવું પડે, ત્યાંથી પાછું ખંભાળિયા પ્રોગ્રામ, ત્યાંથી મારે પાછું ગાંધીનગર આવવાનું. એટલે એમની અંદર આખું સરાઉન્ડિંગ જે કંઈ સિચ્યુએશન હતું એમાં મેં પાર્ટી સાથે ચર્ચા કરી હતી કે કાં હું આ પ્રોગ્રામમાં હાજરી આપી શકું અથવા આમાં હાજરી આપી શકું. તો પ્રાયોરિટીના બેઝ ઉપર હું સૌરાષ્ટ્રમાં જતો હતો. મેં ત્યાં મારું નક્કી થયું કે હું અહીંયા હાજરી આપું, જેથી કરીને ત્યાંનું સરાઉન્ડિંગ 5-25 લોકોને જે મળવાનું છે એ પાર્ટીમાં કામ થાય. પાર્ટીમાં દરેક સ્ટેજ ઉપર દરેક નેતાની ઉપસ્થિતિ જરૂરી નથી, પણ પાર્ટીના રહેલા નેતાઓ ત્યાં કદાચ નથી પણ નીચે શું કામ કરી રહ્યા છે એ પણ સૌથી મહત્વની વાત છે. એટલે અલગ અલગ જવાબદારીઓમાં બધા ડિવાઈડ હોય છે. અંગત હવે વાત કરવી છે આમ આદમી પાર્ટીના એક નેતા સાથે. અત્યારે તમે જે જ્ઞાતિવાદની વાત કરી, જ્ઞાતિવાદમાં હમણાં જ તમે જોયું કે જે હીરા જોટવા છે એમનું પ્રકરણ સામે આવ્યું. તમારા જ આહિર સમાજના એક નેતા કરશનદાસ ભાદરકા પક્ષની સામે પડીને બોલ્યા કે હું આહિર સમાજ માટે બોલું છું. હવે તો આ પાર્ટી લાઈન છે કે પછી સમાજ લાઈન છે? જો એ જે આખું પ્રકરણ છે એમાં કરશન બાપુએ જે કંઈ પણ પ્રતિક્રિયા આપી એ એમના લેવલથી એમને જે યોગ્ય લાગ્યું અને જે સમીકરણોના આધારે સામાજિક લેવલ ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો એ મારા ખ્યાલથી જે કંઈ પણ એમણે એવી વાત રજૂ કરી કે ભાઈ કોર્ટ નક્કી કરે કે દોષી છે તો અમે એમાં કોઈ સપોર્ટ આપવાવાળી વાતમાં નથી, પરંતુ આવા જ અનેક કેસો છે, અનેક ભ્રષ્ટાચારો છે, અનેક ઘટનાઓ છે. તો એ આમને તમે જેમ જેલમાં લીધા એમ એ બધાને પણ જેલમાં લો. એમનો ભાવાર્થ જે આખો જે છે એ ટાઈપનો હતો અને એમને અલગ અલગ જગ્યાએ જે કંઈ અલગ પ્રેડિક્શન કરવામાં આવ્યું. પણ વાત એ છે કે એમણે જવાબ રજૂ કર્યો, સામેથી જે કંઈ પણ ઘટનાઓ બની એ વધારે મારા કરતાં તો કરશન બાપુ જણાવી શકે કે એને કયા એંગલથી મુદ્દો ઉઠાવ્યો. પણ સવાલ તો એ પણ થતો હતો કે જેમના માટે બોલ્યા હવે એ જ વ્યક્તિ અત્યારે જેલમાં છે, ચેતર વસાવા, બરાબર? એમના માટે તો ખુલીને બોલવા માટે આવતા નથી, તો પછી પાર્ટી શું કરે હવે?
ના જુઓ, ચેતરભાઈ જે જેલમાં છે એ ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. અમે પણ અમારા લેવલથી પાર્ટી લેવલથી ચેતરભાઈ માટે જેટલું પણ અમારો અવાજ ઉઠાવવો પડે અમે ઉઠાવી રહ્યા છે. ચેતરભાઈને બીજેપી ઘણા સમયથી ટાર્ગેટ કરી રહી છે. એને પેટમાં એ દુખે છે કે એક આદિવાસી સમાજનો નાનો યુવાન, એક સામાન્ય ઘરમાંથી આવતો યુવાન એટલો બધો બહાર આવી અને અમારી સામે કેમ બોલી શકે, અમારી સામે એટલો બધો અવાજ કેમ ઉઠાવી શકે, અમને કેમ દબાવી શકે. આ એમને પેટમાં દુખે છે અને આ પેટમાં દુખે છે એટલા માટે અલગ અલગ પ્રકારની ઘટનાઓ, અલગ અલગ પ્રકારના કેસો, ખોટી રીતે કેસો કરી અને બીજેપી એને ફસાવાનું ષડયંત્ર કરી રહી છે. આ ઘટના માની લો કે મનરેગાની અંદર એમણે અવાજ ઉઠાવ્યો, બીજા કંઈ કૌભાંડોમાં અવાજ ઉઠાવ્યો, તો ક્યાંક ને ક્યાંક એને ડરાવવાનો પ્રયત્ન બીજેપી જે છે કરી રહી છે. પણ એમાં બીજેપીને પણ ખબર પડી ગઈ છે કે હમણાં જ અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં જે સભા થઈ અને જે એક વિશાળ સમુદાયના લોકો જે ત્યાં ઉપસ્થિત થયા, તો મને સમાચાર મળ્યા કે ત્યાં પ્રાંત અધિકારીની પણ બદલી થઈ. મને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા. તો આ રેલો આવ્યો છે. બીજેપીને પણ થયું છે કે આડું આ ખોટું કર્યું, આ તો લેવા દેવા વગરની પબ્લિસિટી વધારવાનું કામ કરી રહ્યા છે. તો જનરલી ચેતરભાઈ વસાવા માટે તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે અને આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવા માટે તો વારંવાર, આની પહેલાં પણ જ્યારે હતું, અત્યારે પણ જ્યારે જે હતું ત્યારે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા, નીચેથી લઈને ઉપર સુધીનો એક એક કાર્યકર્તા ચેતરભાઈ સાથે દિલથી જોડાય અને એની સાથે ખંભેથી ખંભો મિલાવીને એમના માટે લડવા તૈયાર છે. પ્રવીણભાઈ રામ ક્યાં હતા? એ દિવસનો જે પ્રોગ્રામ હતો એમાં મારું એવું હતું કે હું સૌરાષ્ટ્રમાં એ સમય હતો અને મારા સૌરાષ્ટ્રના અમુક પ્રોગ્રામો હતા, અમુક આગેવાનોને મારે મુલાકાત કરવાની હતી અને ઝિગઝેગ પ્રોગ્રામ થતો હતો. કારણ કે મારે ડેડિયાપાડ આવવું પડે, ત્યાંથી પાછું ખંભાળિયા પ્રોગ્રામ, ત્યાંથી મારે પાછું ગાંધીનગર આવવાનું. એટલે એમની અંદર આખું સરાઉન્ડિંગ જે કંઈ સિચ્યુએશન હતું એમાં મેં પાર્ટી સાથે ચર્ચા કરી હતી કે કાં હું આ પ્રોગ્રામમાં હાજરી આપી શકું અથવા આમાં હાજરી આપી શકું. તો પ્રાયોરિટીના બેઝ ઉપર હું સૌરાષ્ટ્રમાં જતો તો મેં ત્યાં મારું નક્કી થયું કે હું અહીંયા હાજરી આપું, જેથી કરીને ત્યાંનું સરાઉન્ડિંગ 5-25 લોકોને જે મળવાનું છે એ પાર્ટીમાં કામ થાય. પાર્ટીમાં દરેક સ્ટેજ ઉપર દરેક નેતાની ઉપસ્થિતિ જરૂરી નથી, પણ પાર્ટીના રહેલા નેતાઓ ત્યાં કદાચ નથી પણ નીચે શું કામ કરી રહ્યા છે એ પણ સૌથી મહત્વની વાત છે. એટલે અલગ અલગ જવાબદારીઓમાં બધા ડિવાઈડ હોય છે.